चलो मित्रों, हमें આપણે એક નવા પ્રશ્ન તરફ જઈએ। કાલે કેલ્વિન ચક્ર આપણે ભણ્યા હતા, C3 પથ ભણ્યા હતા। આજે C4 પથની વાત કરીશું, બરાબર। તો અહીંયા હેસ્લેક પથ પણ કહીશું આપણે એને। કયો પથ કહેવાય? હેચ અને સ્લેક નામના બે વૈજ્ઞાનિકોએ આ પથ પરિપથ સમજાવ્યો, એટલે એને હેચ સ્લેક પથ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ પથ જે છે એ ઉષ્ણકટિબંધના વિસ્તારની અંદર, જો તાપમાન ઊંચું છે પૃથ્વીના ગોળાની અંદર આપણે જોઈએ તો જે આબોકીય ક્ષેત્ર છે, જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ત્યાં તાપમાન ઊંચું છે, ત્યાં એ ઉષ્ણકટિબંધના વિસ્તારની અંદર આ પથ જોવા મળે છે। ત્યાં ઉગતી અનુકૂલિત વનસ્પતિઓ જેવી કે એકદળી વનસ્પતિ છે, મકાઈ, શેરડી, જુવાર, સિનોપોડિયમ, ઇફોર્બિયા જેવી મોસલ થોડની વનસ્પતિ છે, એની અંદર પણ જોવા મળે। અને દ્વિદળી વનસ્પતિ એમેરેન્થસ નામની વનસ્પતિ છે, કઈ? એમેરેન્થસ જેવી દ્વિદળી વનસ્પતિમાં પણ આ પથ જોવા મળે છે। તો અહીંયા આપણે આ જે C4 વનસ્પતિ છે એ આપણે અગાઉ પણ વાત કરી હતી કે ભાઈ વનસ્પતિમાં CO2નું સ્થાપન થવાથી પ્રથમ નિપજ આપણને 4 કાર્બનવાળી મળે છે। એ કાર્બનિક એસિડ છે ઓક્ઝેલો એસિટિક એસિડ OAA। તો આપણને જ્યારે CO2નું સ્થાપન થાય એટલે પહેલી જ નિપજ આપણને કઈ મળી છે? OA મળે છે આપણને અહીંયા 4 કાર્બનવાળી, એટલે આ પથનું નામ આપ્યું છે C4 પથ, બરાબર। ચલો હવે આપણે જોઈએ તો અહીંયા C4 વનસ્પતિઓની લાક્ષણિકતાઓ કઈ છે એની વાત કરીએ। હેતુલક્ષી પ્રશ્નમાં આવતા હોય છે મુદ્દા અહીંયા। તો C4 વનસ્પતિઓ છે એની અંદર લાક્ષણિકતાઓ તો વિશિષ્ટતા કઈ છે? પર્ણોમાં વિશિષ્ટ પ્રકારની અંતસ્થ રચના જોવા મળે છે। એનાટોમી પર્ણની છે એની અંદર ક્રેન્જ પેશી રચના જોવા મળે। કઈ પેશી રચના જોવા મળે? ક્રેન્જ પેશી રચના જોવા મળશે, જેની વાત આપણે કરીએ છીએ। પછી ઊંચું તાપમાન સહન કરી શકે છે, 30 થી 45° તાપમાને સહન કરી શકે છે। તો અહીંયા ઊંચું તાપમાન સહન કરી શકતી હોય છે। પ્રકાશની વધુ તીવ્રતા સામે પ્રતિક્રિયા દર્શાવે છે, કે તાપમાન ઊંચું હોય, જે લાઇટ ઇન્ટેન્સિટી જે રહી એ પ્રકાશની તીવ્રતા પણ વધુ હોય, એ સહન કરવાની ક્ષમતા ધરાવે છે, એ પ્રતિક્રિયા દર્શાવે છે। પ્રકાશ શ્વસનની પ્રક્રિયાનો અભાવ, અહીંયા પ્રકાશ શ્વસનની ક્રિયા થતી નથી, બરાબર। અહીંયા CO2 જ કેલ્વિન ચક્રમાં જોડાય છે IVP સાથે, ઓક્સિજન ઉત્પન્ન થતો જ નથી અહીંયા, એટલે અહીંયા એ CO2 જ જોડાય છે, એટલે પ્રકાશ શ્વસનનો અભાવ છે। જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા ધરાવે છે, એટલે અહીંયા ગ્લુકોઝનું, કાર્બોદિતનું ઉત્પાદન વધુ થાય છે, કારણ કે પ્રકાશ શ્વસન થતું નથી, એટલે IVP સાથે ઓક્સિજન જોડાશે જ નહીં, CO2 જ જોડાશે, એટલે આપણને નિપજ ગ્લુકોઝ મળ્યા જ કરશે। એટલે જૈવભારની દ્રષ્ટિએ ખૂબ ઊંચી ઉત્પાદકતા દર્શાવે છે। આ એની વિશિષ્ટતાઓ છે। ક્રેન્જ પેશી રચનાની વાત કરીએ આપણે। C4 વનસ્પતિના પર્ણો છે એનો છેદ લીધો છે આપણે। તો C4 વનસ્પતિના પર્ણોમાં પુલકંચુકના કોષો વાહિપુલને ઘેરીને ગોઠવાયેલા છે। તો વાહિપુલ છે, જલવાક, અન્નવાક છે, એને ઘેરીને આ પુલકંચુકના કોષો જે ગોઠવાયેલા છે અને એક વીંટી જેવી આકાર રચના બને છે। તો આવી ગોઠવણીને શું કહેવાય? ક્રેન્જ પેશી રચના કહીશું આપણે એને। તો C4 વનસ્પતિના પર્ણોમાં જે પુલકંચુકના કોષો છે એ વાહિપુલને, આ વાહિપુલ છે તો એને ઘેરીને કોણ ગોઠવાયેલું છે? પુલકંચુકના કોષો ગોઠવાયેલા હોય છે। આવી ગોઠવણીને આપણે શું કહીએ છીએ? ક્રેન્જ પેશી રચના કહે છે। તો અહીંયા વાહિપુલની આસપાસ પુલકંચુકના કોષોના અનેક સ્તરો આવેલા હોય છે, બરાબર। તો ક્રેન્જ એટલે આવરવું, વીંટી આકારની ગોઠવણી। ક્રેન્ચ એટલે વીંટી, અને વીંટી કેવી છે આપણી? જુઓ, ઓગળીને ફરતે આખી ગોઠવાયેલી છે, બરાબર। તો વચ્ચે વાહિપુલ છે, ઉપર કોણ છે? પુલકંચુકના કોષો, વીંટી છે। તો આવી રચનાને આપણે ક્રેન્જ પેશી રચના કહે છે। તો ક્રેન્જ પેશી રચનામાં પ્રકાશસંશ્લેષી કોષો 2 પ્રકારના છે આની અંદર। આમાં 2 પ્રકારના પ્રકાશસંશ્લેષી કોષો જોવા મળશે આપણને, એક મધ્યપર્ણ પેશીના કોષો અને બીજું પુલકંચુકના કોષો। તો આ મધ્યપર્ણ પેશીના કોષો છે, આ બધા રહે આજુબાજુ। અહીંયા રહ્યા પુલકંચુક કોષ છે, તો આ 2 પ્રકારના કોષો છે, મધ્યપર્ણ કોષ, પુલકંચુક કોષ કહીશું આપણે।
તો આ જે મધ્યપર્ણના કોષો છે એની અંદર આપણે જોઈએ તો અહીંયા આપણે કહી શકીએ ડાયમોર્ફિક ક્લોરોપ્લાસ્ટ છે, બરાબર. તો અહીંયા આપણે જે વાત કરવા માગીએ છીએ, મધ્યપર્ણના કોષોમાં હરિતકણ ગ્રેનામય હોય છે, એટલે થપ્પીઓ જોવા મળશે એની અંદર. આમાં શું છે, અહીંયા હરિતકણની અંદર આવી થપ્પીઓ થાઇલેકોઇડની જોવા મળે એટલે ગ્રેનામય કહેવાય, બરાબર. તો હરિતકણ ગ્રેનામય છે, બરાબર. જ્યારે પુલકંચુકના કોષોમાં હરિતકણ ગ્રેનાવીન થપ્પીઓ ન હોય, એની અંદર એક એક થાઇલેકોઇડ છૂટા છૂટા ગોઠવાયેલા હોય છે, બરાબર. તો એ હરિતકણની અંદર ગ્રેનાવિહીન છે, તો ગ્રેનાવિહીન જોવા મળશે. ચલો બીજી વાત કરીએ આપણે. તો મધ્યપર્ણના કોષોની અંદર પ્રકાશ પ્રક્રિયા થાય છે. મધ્યપર્ણના કોષોમાં કઈ પ્રક્રિયા ચાલવાની? પ્રકાશ પ્રક્રિયા થાય છે. જ્યારે પુલકંચકના કોષની અંદર કાર્બન સ્થાપન એટલે કેલ્વિન ચક્ર ચાલે છે, બરાબર. કેલ્વિન ચક્ર થાય છે આની અંદર કેલ્વિન ચક્ર ચાલશે. આ કોષોની અંદર પ્રકાશ પ્રક્રિયા ચાલશે. હરિતકણોની સંખ્યા પુલકંચકના કોષમાં વધુ હોય છે. કોષ દિવાલ જાડી અને વાત વિનિમય માટે અપ્રવેશીલ છે, વાયુની આપલી બરાબર થતી નથી. તેઓ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ અભાવ હોય છે, હોતો જ નથી, બરાબર. તો આ પુલકંચકના કોષોની ગોઠવણી છે. હરિતકણો બે પ્રકારના અહીંયા જોવા મળ્યા છે, ધ્યાન રાખજો. મધ્યપર્ણના પેશીમાં હરિતકણ ગ્રેનામય એટલે થાઇલેકોઇડની થપ્પીઓ જોવા મળશે. જ્યારે પુલકંચકના કોષમાં હરિતકણ ગ્રેનાવિહીન થપ્પીઓ હશે નહીં, થાઇલેકોઇડ હોય પણ છૂટા છૂટા હોય, એમાં થપ્પી જોવા મળશે નહીં. ચલો હવે આપણે આ સિફોરપથનું સંશોધન હેચ અને સ્લેક બે વૈજ્ઞાનિકોએ કરેલ છે, એટલાના નામ પરથી આપણે શું આપી દીધું? હેચ અને સ્લેક પથ કહીશું આપણે. તો પહેલાં આપણે જોઈએ મધ્યપર્ણના કોષોની અંદર થતી પ્રક્રિયાની વાત કરીશું. મધ્યપર્ણના કોષો આપણે બે લઈ લીધા. અહીંયા જુઓ, આ હરિતકણનો થાઇલેકોઇડનો ભાગ છે, એમાં પ્રક્રિયા થાય એ બતાવીએ છીએ આપણે, બરાબર. એક કોષ નથી, કોષમાં હરિતકણો હોય, હરિતકણ છે ના, આ હરિતકણ છે, બરાબર. તો અહીંયા આપણે મધ્યપર્ણના કોષમાં કઈ પ્રક્રિયા થાય એની વાત કરીએ આપણે. સૌપ્રથમ વાતાવરણનો CO2 મધ્યપર્ણના કોષોમાં પ્રસરે છે, બરાબર. તો અહીંથી વાતાવરણનો જે CO2 છે મધ્યપર્ણના કોષોની અંદર પ્રસરે છે. અહીંયા છિદ્રો હોય, બરાબર, ત્યાંથી અંદર દાખલ થશે CO2, બરાબર, અને પ્રસરે છે. ચલો હવે CO2નો પ્રાથમિક ગ્રાહક કોણ છે? PEP છે. સિફોરપથની અથવા સિફોર વનસ્પતિમાં CO2નો સૌપ્રથમ ગ્રાહક કોણ છે? પ્રાથમિક ગ્રાહક કોણ છે? PEP, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. તો આપણે C3 પથ ભણ્યા એટલે RUBP હતો CO2 ગ્રહણ કરવાનો પ્રાથમિક ગ્રાહક. C3 પથમાં પ્રાથમિક CO2 ગ્રાહક કોણ છે? તો RUBP હતો. C4માં પ્રાથમિક CO2 ગ્રાહક કોણ છે? તો PEP, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, બરોબર. ક્લિયરિટી ઓકે થઈ ગઈ. ચલો આગે જોઈએ. હવે મધ્યપર્ણ કોષમાં CO2 જે રહ્યો એ પાણી સાથે જોડાઈ H2CO3 બનાવે. CO2 વત્તા H2O જોડાય એટલે H2CO3 બને. એનું વિભાજન થાય H+ અને HCO3 બાય કાર્બોનેટ. તો આપણે બાય કાર્બોનેટ સાથે PP જોડાય છે, બરાબર. હાઇડ્રોજન મુક્ત થઈ જાય છે કોષમાં આધારકમાં. તો ચલો PP સાથે આ બાય કાર્બોનેટ જોડાતો શું બને છે? 3 કાર્બનવાળો PP છે અને બાય કાર્બોનેટમાં 1 કાર્બન છે. 1 અને 3 અને 1 4 કાર્બનવાળો પ્રથમ નિપજ કઈ મળી? ઓક્ઝેલો એસિટિક એસિડનું નિર્માણ થાય છે. તો 4 કાર્બન યુક્ત કયો એસિડ બન્યો? ઓક્ઝેલો એસિડિક એસિડનું નિર્માણ થાય છે. કયો છે જે કામ કરે છે? PPCO એટલે ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેજ. પેલામાં કયો હતો ઉત્સેચક? રૂબિસ્કો હતો. રિબિલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેજ હતો, બરોબર. અહીંયા કયો છે? CO2નું સ્થાપનમાં ઉત્સેચક PP સાથે જોડાય છે એટલે PP કાર્બોક્સિલેજ, બરોબર. ઓકે. તો પ્રથમ નિપજ આપણને કઈ મળી? ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બનવાળી મળી એટલે આ પથનું નામ આપ્યું કયો? C4 પથ. ચાલો હવે જોઈએ આ ઓક્ઝેલો એસિટિક એસિડનું મેલિક એસિડમાં રૂપાંતર થાય કો તો એસ્પાર્ટિક એસિડની અંદર રૂપાંતર થાય છે. તો અહીંયા આપણે જ્યારે એ ભાગ જે રહ્યો અહીંયા કોણ? ઓક્ઝેલો એસિડિક એસિડ સાથે એમિનો સમૂહ જોડાય OAA સાથે, OAA
સાથે NH2 જ્યારે જોડાઈ જાય ત્યારે એસ્પાર્ટિક એસિડ બને છે, એસ્પાર્ટિક એસિડ બને, નહીં તો સીધું OAOનું રૂપાંતર મેલિક એસિડમાં બી થાય અને NH2 સમૂહ જોડાય ત્યારે શું બને, એસ્પાર્ટિક એસિડ પણ બને છે. તો અહીંયા મેલિક એસિડ વધારે બને, બરાબર. તો હવે આ મેલિક એસિડ જે રહ્યો એ ક્યાં જશે, કોષરસના તંતુઓ દ્વારા પુલકંચકના કોષમાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે છે, પુલકંચકના કોષમાં પ્રવેશે છે, એટલે સ્થાનાંતર થશે ક્યાં, પુલકંચકના કોષોમાં થતું હોય છે. ચલો હવે અહીંયા આપણે વાત કરીશું. તો મેલિક એસિડ મધ્યપર્ણના કોષોમાંથી કોષરસના તંતુ દ્વારા સ્થાનાંતર કરી પુલકંચકના કોષમાં આવે છે. તો પુલકંચક કોષમાં કઈ પ્રક્રિયાઓ થાય એની વાત કરીશું, બરાબર. તો મધ્યપર્ણના કોષમાં પ્રક્રિયા થઈ એ ખબર પડી ગઈ. તો વાતાવરણનો CO2 મધ્યપર્ણના કોષોમાં પ્રસરે છે, પાણી સાથે જોડાય છે, કોષમાં કાર્બનિક એસિડ બનાવે, H+ અને HCO બાયકાર્બોનેટ વિભાજન થશે, આયનીકરણ થશે. તો એ બાયકાર્બોનેટ BP સાથે જોડાશે, 3 કાર્બનવાળો ફોસ્ફોઇનોલ એસિડ. પ્રથમ પ્રાથમિક CO2 ગ્રાહક છે કોણ, PP સાથે સીધો CO2 નહીં જોડાતો, બાયકાર્બોનેટ સ્વરૂપમાં જોડાય છે. એટલે 1 કાર્બન 3 4 કાર્બનવાળો કયો પ્રથમ નિપજ મળી, ઓક્ઝેલો એસિડિક એસિડ. કયો ઉત્સેચક કામ કરે છે, ફોસ્ફોઇનોલ પાયરુવિક કાર્બોક્સાઇલેજ. તો PP કાર્બોક્સિલેજ પણ કહેવાય, કાર્બોક્સાઇલેજ પણ કહીશું આપણે એને. ચલો ઓક્ઝેલિક એસિડ બની જેનું રૂપાંતર શેમાં થાય, મેલિક એસિડ કો તો એસ્પાર્ટિક એસિડમાં થાય છે, વધારે મેલિક એસિડ બનતો હોય છે, બરાબર. ચલો હવે આ મેલિક એસિડ મધ્યપર્ણના કોષોમાંથી કોષરસના તંતુ દ્વારા પુલકંચકમાં સ્થાનાંતર થાય છે, બરાબર. ક્યાં સ્થાનાંતર પામ્યો, પુલકંચકમાં. તો આવું પુલકંચકમાં થતી પ્રક્રિયાઓ જોઈશું, બરાબર. ચલો પુલકંચકના કોષમાં 4 કાર્બન યુક્ત મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થશે. તો 4 કાર્બનવાળા મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન એટલે મેલિક એસિડમાંથી CO2 દૂર કરવાની ક્રિયા, મેલિક એસિડમાંથી CO2 દૂર કરવાની ક્રિયા એટલે ડીકાર્બોક્સિલેશન, બરાબર. તો 1 કાર્બન ઓછો થઈ ગયો, CO2 દૂર થયો એટલે, તો 3 કાર્બન વધ્યા, કયો પાયરુવિક એસિડ બની ગયો, પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ કહીશું આપણે એને. 3 કાર્બનવાળો એસિડ બની ગયો, અહીંયા 1 CO2 મુક્ત થયો. ચલો હવે આ પાયરુવિક એસિડ જે રહ્યો એ ક્યાં જાય છે, એ મધ્યપર્ણના કોષોમાં વહન પામે છે. તો 3 કાર્બન યુક્ત પાયરુવિક એસિડ કોષરસના તંતુ દ્વારા ક્યાં જશે, પુલકંચકના કોષમાં પ્રવેશે છે, બરાબર. ચલો હવે એ પાયરુવિક એસિડનું ATP વડે ફોસ્ફોરીકરણ થશે. કઈ ક્રિયા થાય છે, ફોસ્ફોરીકરણની ક્રિયા થઈ રહી, આ ફોસ્ફોરીકરણની ક્રિયા થઈ છે, બરાબર. તો પાયરુવિક એસિડ સાથે ATP વડે ફોસ્ફોરીકરણ થઈને પાછું શું બની જશે, PEP બને છે, અને આ ચક્ર ચાલ્યા કરશે આખું, બરાબર. તો ATPમાંથી AMP વત્તા 2PI જોડાય છે, અહીંયા ધ્યાન રાખજો, 2 ફોસ્ફેટ જોડાય છે, બરાબર. ચાલો હવે પુલકંચકના કોષોની અંદર ડીકાર્બોક્સિલેશન, મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થવાથી CO2નું સંકેન્દ્રણ પુલકંચકના કોષમાં વધશે. ચલો હવે પુલકંચકના કોષોમાં સંકેન્દ્રણ આ CO2 કેલ્વિન ચક્રમાં પ્રવેશે છે, કારણ કે આપણે પુલકંચકના કોષમાં કઈ પ્રક્રિયા થઈ રહી છે, કેલ્વિન ચક્ર ચાલે છે. તો એ CO2 ક્યાં દાખલ થવાનો, કેલ્વિન ચક્રમાં દાખલ થશે. આ કયું ચક્ર ચાલે છે, કેલ્વિન ચક્ર. તો કેલ્વિન ચક્રમાં CO2 પ્રવેશશે. આ કોષો CO2, તો આ પુલકંચકના કોષની અંદર કયો ઉત્સેચક હશે, રૂબિસ્કો ઉત્સેચકની માત્રા વધુ હોય છે. તો કયો ઉત્સેચક અહીંયા હશે, રૂબિસ્કો, રૂબિસ્કો રિબિલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેજ ઉત્સેચકનું પ્રમાણ પણ પુલકંચકમાં વધુ હોય, એટલે RUBP સાથે CO2નું શું થશે, સ્થાપન થાય છે. તો અહીંયા આ કોષોમાં CO2ના સ્થાપનની અંધકાર પ્રક્રિયા થતી, એટલે કેલ્વિન ચક્ર ચાલતું હોવાથી CO2 વધુ પ્રાપ્ત થાય છે, CO2 જ મળે છે, ઓક્સિજન તો અહીંયા દાખલ આવતો જ નથી, એટલે CO2 જ મળે છે, એટલે કેલ્વિન ચક્ર જ ચાલવાનું, એટલે આપણે વધુ માત્રામાં કાર્બોદિતનું નિર્માણ થાય છે. કેલ્વિન ચક્ર જ ચાલશે એટલે ગ્લુકોઝ જ વધારે મળશે. અહીંયા CO2 સાથે જોડાય છે, O2 કદી જોડાતો નથી, એટલે કે પ્રકાશ શ્વસનની ક્રિયા થતી નથી, માત્ર CO2 જ જોડાયા કરે છે. CO2ની સંકેન્દ્રણ વધુ છે, કારણ કે મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન ઉત્પન્ન થાય છે. તો આ કોષોમાં CO2 દાખલ થયો, ઓક્ઝેલિક એસિડ બન્યો,
મેલિક એસિડ આવ્યો, મેલિક એસિડમાંથી CO2 પાછો મુક્ત થયો. અહીંયા જુઓ તો અહીંથી દાખલ થયેલો CO2 અહીંથી મેલિક એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ બન્યું, એમાંથી CO2 મુક્ત થયો 4 કાર્બનમાંથી. એ CO2 અહીંયા કેલ્વિન ચક્રમાં મળ્યા જ કરે છે. બરાબર, આ પ્રક્રિયા થયા જ કરે, CO2 મળ્યા જ કરે, કેલ્વિન ચક્ર ચાલ્યા કરે, ગ્લુકોઝ મળે, ગ્લુકોઝ વાહક પેશી અન્નવાહક પેશીમાં દાખલ થાય છે. તો અહીંયા કેલ્વિન ચક્ર C3 અને C4 વનસ્પતિઓમાં તો સામાન્ય છે. બરાબર, તો કેલ્વિન ચક્ર C3 વનસ્પતિમાં કાલે ભણ્યા હતા આપણે, અને C4માં બી કેલ્વિન ચક્ર ચાલ્યા, એ સામાન્ય છે. બરાબર, તો મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ પ્રક્રિયામાં ઉત્પન્ન થતો CO2. આ મધ્યપર્ણના કોષોમાં તો પ્રકાશ પ્રક્રિયા ચાલતી હતી. આપણે કીધું કઈ પ્રક્રિયા ચાલે છે? પ્રકાશ પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયામાં શું થાય? ફોટોલિસિસ ચાલે અને ફોસ્ફોરાયલેશન ચાલતી હોય. હવે ફોટોલિસિસની ક્રિયા થાય એટલે પાણીનું વિઘટન થાય, એટલે ઓક્સિજન ઉત્પન્ન થયેલો હોય તેઓ એ ઓક્સિજન મૂલકંચકના કોષોમાં પ્રવેશતો અટકાવે છે. અંદર અહીંયા ઓક્સિજન દાખલ થતો નથી. બરાબર, તો મધ્યપર્ણના જે કોષો છે, મૂલકંચકના જે કોષો છે એની દિવાલ જાડી છે, એટલે વાત વિનિમય માટે એટલે ઓક્સિજન અહીંથી દાખલ થશે નહીં. બરાબર, તેથી પ્રકાશ શ્વસનની સંભાવના હોતી નથી, એટલે અહીંયા પ્રકાશ શ્વસનનો અભાવ છે. બરાબર, આ પ્રકાશ શ્વસન અહીંયા ન થવાથી C3 પથ કરતો C4 પથમાં કાર્બોદિતનું ઉત્પાદન વધુ થાય. ઓક્સિજન અહીંયા આવવાનો જ નથી, એટલે પ્રકાશ શ્વસન થવાનું નથી. એટલે આરબીબી સાથે કદી ઓક્સિજન જોડાશે નહીં. માત્ર કોણ જોડાતો જશે? અહીંથી CO2 મળે એ જોડાતો જ જશે. CO2 જ જોડાશે એટલે કેલ્વિન ચક્ર પૂરજોશમાં ચાલવાનું, એટલે આપણને શર્કરા કાર્બોદિતનું નિર્માણ થાય છે. એટલે C3 કરતો C4માં કાર્બોદિતનું ઉત્પાદન વધુ થાય છે. બરાબર, ક્લિયરિટી. C4 ક્લિયર થઈ ગયો. કેટલા એટીપી વપરાય છે એની મારે વાત કરવી છે. અહીંયા નથી આપ્યું આપણી પાસે. હવે તો અહીંયા કેટલા એટીપી વપરાય છે, જરૂર કેટલા એટીપીની જરૂર પડે? કેલ્વિન ચક્રમાં આપણે 18 એટીપી લીધા હતા. આ કેલ્વિન ચક્ર જે ચાલતું હતું ત્યારે કેટલા એટીપી આપણે વાપર્યા હતા? કાલે 18 એટીપી. 12 એટીપીનું રિડક્શનમાં વાપરતા હતા, ફોસ્ફોરીકરણ કરવા માટે રિડક્શન તબક્કામાં, અને 6 એટીપી આપણે પુનઃનિર્માણમાં વાપર્યા હતા. એટલે 12 ને 6 18 એટીપી કેલ્વિન ચક્રના છે. 18 એટીપી અહીંયા વપરાય છે. હવે આ ચક્ર કેટલા CO2? એક CO2 અહીંયા ઉત્પન્ન થાય છે. જુઓ તો અહીંયા તમે એક CO2 નહીં 6 વખત આ ચક્ર ચાલે તો જ ગ્લુકોઝ બને. તારા 18 એટીપી વાપરો તો આ CO2 આ પ્રક્રિયા કેટલી વખત ચાલ્યા કરે? 6 વખત ચાલ્યા કરશે. તો કેટલા એટીપીની જરૂર પડશે? અહીંયા 6 દુના 12 એટીપીની જરૂર પડે. 6 દુના 12 એટીપીની જરૂર પડે. તો મધ્યપર્ણના કોષોની અંદર આ એટીપી કેટલા? 12 એટીપીની જરૂર પડે. બરાબર, તો 12 એટીપી 6 દુના 12 એટીપી જોઈએ. બરાબર, તો અહીંયા 6 વખત ચાલ્યા કરશે. બરાબર, ત્યારે આપણને એ એટીપી અહીંયા ઉત્પન્ન જરૂર ઉપયોગમાં આવશે રહે. તો અહીંયા C4 પથની અંદર ગ્લુકોઝ કેટલા? 2 એટીપી 2 એડીપીની જરૂર પડે. અહીંયા જુઓ, આ જો ના લખવું હોય તો આ સૂત્ર બીજી રીતે પણ લખાય. 2 એટીપી કન્વર્ટ 2 એડીપી. બરાબર, તો આવું 6 વખત ચાલ્યા કરેલે ગુણ્યા 6 કરી નાખો. બરાબર, 6 દુના 12 એટીપી થાય આપણા. બરાબર, 12 એડીપી છૂટા પડે. બરાબર, ક્લિયરિટી. તો 2 એટીપી લખો કો તો 1 એટીપી લખો. 1 એટીપી લખો તો AMP2PI હોય, પણ આપણે અહીંયા 2 એટીપી લો તો એડીપીમાં રૂપાંતર કરો તો 2 એટીપીની જરૂર પડે. બરાબર, તો એવો 6 વખત આ ચક્ર ચાલ્યા કરે તો જ થાય. તો 6 દુના 12 એટીપી. તો 12 એટીપી વત્તા 18 બરાબર કેટલા થાય? 30 એટીપી કુલ વપરાય. કેટલા એટીપી વપરાય? 30 એટીપી વપરાય છે. તો મધ્યપર્ણના કોષોની અંદર 12 એટીપી જરૂર પડશે, અને કેલ્વિન ચક્રમાં 18 એટીપી. 12 ને 18 30 એટીપી વપરાય છે. C4 પથની અંદર આપણે જોઈશું તો ઓકે ક્લિયરિટી થઈ જાય આખી. તો આ C4 પથની આપણે વાત કરી લીધી. ચલો હવે પ્રકાશ શ્વસનની વાત કરીશું. ચલો પ્રકાશ શ્વસન તરફ જઈએ. હવે પ્રકાશ શ્વસનની વાત કરીએ. હરિતકણમાં થતી જે શ્વસનની ક્રિયા છે, પ્રકાશની હાજરીમાં થતા શ્વસનને આપણે પ્રકાશ શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા 3 અંગિકાઓ સંકળાયેલી છે.
હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. તો અહીંયા આપણે વાત કરીએ કે કેલ્વિન ચક્રમાં વાતાવરણમાં CO2 સાથે RBP સંયોજાઈ બે અણુ PGAના બને છે. એના માટે રુબિસ્કો દ્વારા થતું હતું. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેજ ઉત્સેચક જવાબદાર હતો. C3 પત્તા પર ભણીને આવ્યા છીએ. રુબિસ્કો ઉત્સેચક વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવે છે. આ રુબિસ્કોના સક્રિય સ્થાને કણ CO2 અને O2 બંને જોડાઈ શકે છે. તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ જે રહે છે એની સાથે ઓક્સિજન પણ જોડાઈ શકે અને CO2 પણ જોડાઈ શકે છે. એ ઓક્સિજન કરતો CO2 પ્રત્યે વધારે આકર્ષણ છે એટલે કેલ્વિન ચક્ર ચાલે છે. બરાબર. તો આ જોડાણનો આધાર સાપેક્ષ સાંદ્રતા પર રહેલો છે. જો CO2 કરતો ઓક્સિજન વધારે હોય તો ઓક્સિજન જોડાઈ જશે અને જો CO2 વધારે હશે તો RBP સાથે CO2 જોડાઈ શકે છે. બરાબર. તો C3 વનસ્પતિમાં કેટલોક ઓક્સિજન રુબિસ્કો સાથે જોડાય છે. તેથી CO2ના સ્થાપનમાં ઘટાડો. કેમ? C3 વનસ્પતિ મધ્યપર્ણના કોષમાં થાય છે અને મધ્યપર્ણના કોષની અંદર પ્રકાશ પ્રક્રિયા અને કેલ્વિન ચક્ર એટલે કે CO2નું સ્થાપન બંને ચાલતી હતી. આપણે ભણીને આવ્યા છીએ. એટલે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલું ઓક્સિજનનું પ્રમાણ જો વધારે હોય તો RBP સાથે કેલ્વિન ચક્રમાં જોડાઈ શકે છે ઓક્સિજન. એટલે CO2ના સ્થાને કોણ જોડાઈ જાય? ઓક્સિજન જોડાઈ જાય છે. એટલે CO2ના સ્થાપનમાં શું થઈ જાય? ઘટાડો થતો હોય છે. તો અહીંયા આપણે પ્રકાશ શોષણની અંદર વાત કરીએ કે ઉત્સેચક કયો કામ કરશે પ્રકાશ શોષણમાં? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેજ એન્ડ ઓક્સિજન જેનું નામ છે. તો ઓક્સિજન જોડાયેલી ઓક્સિજન જ ઉત્સેચક કામ કરશે. CO2 જોડાતો તો કયો આવે? કાર્બોક્સિલેજ આવે. પણ રુબિસ્કોમાં કયો? ઓક્સિજન જ ઉત્સેચક કામ કરશે. પરિસ્થિતિ કેવી એવું છે? ઊંચું તાપમાન અને ઓક્સિજનની વધુ સાંદ્રતા હોય ત્યારે આ થઈ શકે છે પ્રકાશ શોષણ. ઘઉં, ચોખા, ડાંગર, વાલ વગેરે જેવી જે વનસ્પતિ છે એ ટેમ્પેરલ્સ પ્લાન્ટ છે એની અંદર જોવા મળે છે. બરાબર. તો આપણે 3 અંગિકાઓ સંકળાયેલી છે: હરિતકણ, પેરોક્સિઝોમ, કણાભસૂત્ર. તો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ 5 કાર્બનવાળી શર્કરા છે એનું ઓક્સિડેશન થાય. ઓક્સિજનેશન મીન ઓક્સિડેશન થાય, ઓક્સિજન જોડાય ત્યારે એને તોડી નાખશે 5 કાર્બનને. પેલા CO2 જોડાયેલે 5 વત્તા 1 કાર્બન જોડેલે પહેલાં 6 કાર્બનવાળું અસ્થાયી સંયોજન બનાવ્યું હતું. પછી સ્થાયી અણુ 2 PGAના બન્યા હતા. અહીંયા આપણને શું મળે છે? RBPનું ઓક્સિજનેશન થાય એટલે આ 5 કાર્બનવાળી જે શર્કરા છે RUBP 5 કાર્બન છે એનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય છે ઓક્સિજન જોડાય એટલે. બરાબર. તો એનું વિભાજન થઈ જશે 2 કાર્બન અને 3 કાર્બનમાં તોડી નાખે છે 5 કાર્બનને. એટલે 2 કાર્બન અને 3 કાર્બન વિભાજન થશે. તો 2 કાર્બનવાળું કઈ બન્યું? ફોસ્ફોગ્લાયકોલેટ. ફોસ્ફોગ્લાયકોલેટ અને ફોસ્ફોગ્લિસરિક એસિડ PGA. તો PG વત્તા PGA ફોસ્ફોગ્લાયકોલેટ PG. અને 2 કાર્બનવાળું 3 કાર્બન કોણ? PGA. તો PGA તો ક્યાં જાય? કેલ્વિન ચક્રમાં જતો રહેશે, વપરી જશે. આપણી પાસે શું વધ્યું? 2 કાર્બનવાળો વધ્યું. તો કયો પદાર્થ પેલો એ તે પ્રક્રિયા ચાલુ થાય? 2 કાર્બનવાળો કયું? ફોસ્ફોગ્લાયકોલેટથી શરૂ થાય. એટલે આ પથનું નામ આપણે શું આપ્યું? C2 પથ કહીશું આપણે. અને આ જ આગળ વધે છે. જો આગળ આ તો કેલ્વિન ચક્રમાં જતો રહ્યો એટલે આ ફોસ્ફોગ્લાયકોલેટથી જ પ્રક્રિયા આગળ ચાલે છે એટલે આપણે C2 પથ કહીશું આપણે. ચલો હવે આ ફોસ્ફોગ્લાયકોલેટમાંથી ફોસ્ફેટ દૂર થઈ જાય છે. જો ATP બનાવી દેશે. શું બને? ગ્લાયકોલેટ જ વધ્યું. ફોસ્ફેટ જતો રહ્યોમાંથી એટલે ગ્લાયકોલેટ વધે. બરાબર. આ ગ્લાયકોલેટ હવે ક્યાં જશે? પેરોક્સિઝોમ અંગિકામાં જાય છે, સ્થાનાંતર કરે છે. આ ગ્લાયકોલેટનું ઓક્સિજન દૂર થાય છે એમાંથી એટલે ગ્લાયકો ઓક્સિલેટ વત્તા H2O2 ગ્લાયકોજાઇલેટ બનશે અહીંયા અને H2O2 બનશે. હવે એમાંથી એનું રૂપાંતર સમાન ગ્લાયસિનમાં થાય છે. NH2 સમૂહ જોડાય એટલે સમૂહ બની જશે ગ્લાયસિન એમિનો એસિડ બની જશે અહીંયા. ચલો હવે આ ગ્લાયસિન સ્થાનાંતર પામીને ક્યાં આવે છે? હરિત કણાભસૂત્રમાં આવે છે. જુઓ હવે કણાભસૂત્રની અંદર આવા ગ્લાયસિનના 2 અણુઓ, આ 2 કાર્બનવાળો છે, આ બી 2 કાર્બન, 2 કાર્બન, આ બી 2 કાર્બન. હવે ક્યાં દાખલ થયો? કણાભસૂત્રમાં દાખલ થાય છે. તો કણાભસૂત્રમાં આવા ગ્લાયસિનના 2 અણુઓ જોડાય છે. બીજો આવર્તી પ્રક્રિયા થઈને આવ્યો બીજો ગ્લાયસિન. તો 2 અણુ ગ્લાયસિનના જોડાય એટલે 4 કાર્બનવાળું અણુ બનવાનું. ગ્લાયસિન વત્તા ગ્લાયસિન 2 કાર્બન 2 કાર્બન એટલે કેટલા થયા? 4 કાર્બન બન્યા કુલ.
હવે એનું અહીંયા આ NH2 સમૂહ એટલે એમોનિયા દૂર થશે, CO2 દૂર થાય છે, ચારમાંથી એક CO2 ગુમાવે છે અહીંયા, બરાબર. એટલે આપણે 25% કાર્બન ગુમાવ્યા છે અહીંયા, એવું થશે. ચારમાંથી 100% છે, એમાંથી એક કાર્બન ગુમાવે છે CO2 સ્વરૂપમાં. NADનું રિડક્શન થઈ NADH બની જશે અને એક અણુ સેરીનનો બને છે. તો 3 કાર્બનવાળો એક સેરીનનો અણુ બની ગયો આપણી પાસે, બરાબર. 3 કાર્બનવાળો સેરીનનો એક અણુ બનશે. આ સેરીનનો અણુ 3 કાર્બન છે એટલે 75% કાર્બન પુનઃસ્થાપિત થઈ રહ્યા છે. જો આગળ 25% જ માત્ર ગુમાવવાનો વારો આવ્યો, 75% કાર્બનનું પુનઃસ્થાપન થઈ રહ્યું છે. જુઓ સેરીન ક્યાં ગયો? પેરોક્સિઝમમાં જાય છે. સેરીનનું વિવિધ રાસાયણિક પ્રકાર હાઇડ્રોક્સી પાયરુવેટ બનશે, વચગાળાનો પદાર્થ. એનુંમાંથી શું બને છે? ગ્લિસરિક એસિડ બની જશે. એ 3 કાર્બન ગ્લિસરિક એસિડ ક્યાં ગયો? હરિતકણમાં જાય છે. હરિતકણમાં આ ગ્લિસરિક એસિડનું ફોસ્ફોરીકરણ થશે, પાછું ફોસ્ફેટ જોડાય છે એટીપીમાંથી, પાછું અહીંયા ફોસ્ફેટ જો વપરાય છે એટલે શું બની ગયું? ફોસ્ફોગ્લિસરિક એસિડ બની જશે, PGA બની જશે. આ PGA કેલ્વિન ચક્રમાં દાખલ થશે. કેલ્વિન ચક્ર ચાલે એટલે RBPનું પુનઃનિર્માણ થાય, બરાબર. RBP પાછું ઓક્સિજન સાથે જોડાઈને આ ચક્ર ચાલ્યા કરે છે. ટૂંકમાં અહીંયા 75% કાર્બનનું માત્ર 25% કાર્બન ડાયોક્સાઇડ ગુમાવે છે CO2ના સ્વરૂપમાં, અને 75% કાર્બનનું સ્થાપન થઈ ગયું. આપણે ફરીથી RBP બનાવી દઈએ છીએ. તો અહીંયા આપણને આ પ્રકાશ શ્વસન એ વધારાનો જ્યારે પ્રકાશ છે એ હરિતકણનું ઓક્સિડેશન કરી દેતો હોય છે, બરાબર. તો અહીંયા પ્રકાશ શક્તિ જે વધારાની હોય, વધુ પડતી પ્રકાશ શક્તિ આવે છે, એ વધારાની પ્રકાશ શક્તિ શું કરે? પ્રકાશની ઊંચી તીવ્રતાએ હરિતકણનું ઓક્સિડેશન થઈ જાય છે, વિઘટન થઈ જાય છે. એ ક્રિયાને ફોટો ઓક્સિડેશન કહેવાય. આ ન થાય એ વધારાનો પ્રકાશ શેમાં વપરાઈ જાય છે? આ પ્રકાશ શ્વસનમાં વપરાય છે. એટલે જેના કારણે આપણો ફોટો ઓક્સિડેશન ક્રિયા થતી નથી. એટલે અહીંયા CO2 અહીંયા પ્રકાશની હાજરીમાં RBP સાથે ઓક્સિજન જોડાઈ જાય અને આ ક્રિયા થાય છે અને આપણે પ્રકાશ શ્વસન કહીશું આપણે. તો આ પ્રકાશ શ્વસન એ ઊંચી પ્રકાશની તીવ્રતા એ ફોટો ઓક્સિજન સામે શું કરશે? રક્ષણ આપશે. બાકી આ પ્રક્રિયા કેવી છે? વ્યયકારક છે. તો અહીંયા વાત કરીશું આપણે. તો પ્રકાશ શ્વસનમાં ATP કે NADPH2નું ક્યાંય સંશ્લેષણ થયું નથી, બરાબર. ક્યાંય ATP અહીંયા આ વપરાયા જ છે, ક્યાંય ATP ઉત્પન્ન નથી થયા, નથી NADPH2 ઉત્પન્ન થયા. એટલે આ પરંતુ ATPના ઉપયોગની સાથે CO2નો એકણો મુક્ત થાય છે. ATPના ઉપયોગ કર્યો છે આપણે, અહીંયા ATP ઉપયોગ કરી દીધો છે. અને કેટલા CO2 ઉત્પન્ન થયા છે? એક CO2 એટલે કે 25% કાર્બન ગુમાવવાની ક્રિયા થાય છે. 75% તો પુનઃનિર્માણ થઈ જશે, પણ 75% CO2 સ્વરૂપે આપણે ગુમાવીએ છીએ, બરાબર. તો આ પ્રકાશ શ્વસન વ્યયકારક પ્રક્રિયા છે. અહીંયા ક્યાંય કેલ્વિન ચક્ર ચાલતું જ નથી. કણક કેલ્વિન ચક્ર ચાલશે નહીં, કારણ કે જગત નથી ત્યાં, બરાબર. એટલે આ CO2નો વ્યય થઈ જવાનો છે, બરાબર. એટલે આ પ્રકાશ શ્વસન કેવું કહેવાય? વ્યયકારક છે. કોઈ ખોરાકનું ઉત્પાદન કરી આપતી નથી આપણને, બરાબર. ચલો હવે એક નવો પદ ભણવો છે, CAM કેલ્શિયમ એસિડ મેટાબોલિઝમની મારે વાત કરવી છે. પછી એક નવા પ્રશ્નમાં જઈશું આપણે, પરિબળોની વાત કરીશું પછી, બરાબર. તો કેલ્શિયમ એસિડ મેટાબોલિઝમ